ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ચેનલ. આ બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે જો મારે આજે સ્કૂલ અને રજાને એવું બધું હતું અને આ કૃપાલીને પિયુષને 11 વાગે જવાનું હતું ને 2-3 વાગી ગયા છે. સ્કૂલેથી આવી ગયા છે. જો બે સ્કૂલેથી આવી ગયા છે. ન જાણું સીધી બંધ કર તો સ્ટોપ કરશો કેમ સ્ટોપ કર કરી દીધો? સ્ટોપ કરો નથી કરો આને ચાલો બસ સમજાવવા દે કાં જવું તારે? સંદાસમાં જવું છે પણ મિલતા મને આ મૂકી દી જા મારી ખા રે માનસી મારી ખા આંબળા એકવાર મોટું બટકું ભરી જાય. આમ બા ખાય બેસી આમ પીસ ગયો છે વોશરૂમ. મારે બોલે અંગ્રેજી લેશન ચેક કરવાના છે, પછી વિજ્ઞાનનું સંસ્કૃતનું લેશન ચેક કરવાના છે, હિન્દીનું લેશન ચેક કરવાના છે. મારે એક લેશન ચેક કરવાનું નથી, બધા લેશન થઈ ગયું છે. તેનું પાઠ ચેક કરવાના છે. ચિત્રના લેશન બાકી, ચિત્રનું બાકી. ચિત્રમાં મેં હું દોર્યું કહું હું બતાવું. ચિત્રમાં મેં હું દોર્યું છે. જો ગાય ચિત્ર લઈ આવ્યું છે. મેં કેવા ચિત્ર દોર્યા છે. જો ડ્રોઈંગ બુક છે અમારી. આમાં જ અમારી સ્કૂલ છે. આ આખી અમારી સ્કૂલ છે. આ છે બાળ મંદિર. આ અમારી સ્કૂલ આવડી. આ છે બોયઝની સ્કૂલ. આ કોલેજ. આ અમારા રોડ. આખી અમારી સ્કૂલ છે. જો મેં ચિત્ર દોરાઈ. કેટલા સ્કૂલની બાજુમાં ફૂલ છે. ફૂલ કાં છે? ક્યાં? કયા ફૂલ? કયા ફૂલ? ફૂલ પુલ. પુલ પુલ નો કહેવાય, પુલ કહેવાય. પુલ એને પુલ કહેવાય, પુલ નો કહેવાય. કડવું છે. જો ફૂલ પુલ છે ને, અમારે અહીંયા પુલ છે. આ રોડ વચ્ચે આવે પછી પુલ આવે. હા રોડ છે, અહીંયા પુલ આવે. ઈ કેમ સમજાવું મારે? તું આવીશ ને 9મા રોડ અને પછી બાજુમાં ફૂલ ઉપર ચડવાનો. આગળ થઈને જો રોડ. તમારે નીચે કઈ છે? હા આવું છે તો આ છોકરાની સ્કૂલ, આ છોકરીની સ્કૂલ. એ વાદળ છે. જો અમારું ડ્રોઈંગ બતાડું. આ મારી ડ્રોઈંગ બે દોરી છે. પેલા દોરી છાપ પાડી છે. હાલતી ને મેં હાથે દોરી છે. મારા છાપ પાડી છે. આખી મેં દોરી છે. હાલતી ને થાય એક એક ચિત્ર બે દોર્યું છે. અમે દોર્યું છે. પછી આ બીજું ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈસ. આ ત્રીજું. પછી આ પૂરું. મારે દોરવાનું બાકી છે. કેટલા કહું? 5 ચિત્ર દોરવાનું બાકી છે. એ કેવા કેવા દોરવાનું? આમલો ખાય તારો આમલો બતાય. હું ખાઈ ગયો મારા આમલો. કેવી હમણાં ડ્રોઈંગ બુક તારી ક્યાં હે? ગયેલી છે. મારી તો છે ને. એટલે મેં કેટલા પેપર ભેગા કરી રાખ્યા તે એકમાં ડ્રોઈંગ પર ફાડીને પણ દવા કાઢીને પછી એક ફાઇલ બનાવી મેં કેવું મગજમાં બહુ બેકારનું. મારી બેન પણ એવું પણ એટલે મેં એવું કર્યું. મારે 5 ચિત્ર દોરવાના છે. મને ચિત્ર દોરતા આવડે છે એટલે આ ચિત્ર દોર્યું. નથી આવડતું તે છાપ પાડી છે. હાલતી ના ચિત્ર મેં દોર્યું છે. કોઈ દી ખોટ ન બગતી એને છાપ પાડી છે. હાલતી ના મેં દોર્યું છે આખું ચિત્ર. છાપ પાડી દોર્યું છે. છાપ પાડી
ગાઈસ મેં આખું ચિત્ર દોર્યું છાપ પાડી છે. છાપ પાડી છે. ગાઈસ આ ચિત્ર મેં દોર્યું છે. છાપ પાડીને આ ચિત્ર મેં ચાપ પાડીને દોર્યું છે. ઢોકળી ગાય. અને હજી મારે 5 ચિત્ર દોરવાના છે. કેટલા અઘરા અઘરા ચિત્ર ખબર છે? પણ આ દોર્યું છે ને એનથી ને અઘરું ચિત્ર છે મારે હજી. હું દો દે છાપ પાડવા આગળ છોકરો પતંગ ચગાવતો હોય ને છે. મને આવડી જાવે એટલું છે. હાલતી થાકા ઉત્તરાયણનું છે. દોરવા તો આવડે હે. હાલતી થાલે કેમ તો તારો બેન મોટું બતાશે. બો ઓલો કેમ લાગે? શું કરવાનું છે? અમે બે જો મોટું બટકું ભરશે ને જોઈશું કે કોણ છે ને અને બોલ તું બોલ ને તું બોલ હું બોલવાનું? કોણ મોટું ન બગાડે. કોણ મોઢું નો બગાડે? બો બાબા હવે આપણે બે ખાવી હાલ 3 2 1 ગો. આ એ મોઢું બગાડવાનું કા બોલાઈ ગયો ફરી વખત ન થાય, એક જ વખત થાય. મેં હો મેં બોલાઈ ગયું. મેં મોટું બટકું ભરી દીધું છે હવે. પેલા નાખે દે તું વાટકો થૂકી નાખ. નહીં હાલ 3 હાલ ના પેલા ચાલ હાલ હાલ નહીં હાલ 3 2 1 ગો. કેમ તમારા હાલ હાલ વાટકો પડી ગયો. હાલ એ મારું કડવું છે લે. મારું કડવું આવી ગયું છે. એવું હે? તું કેમ એવી છો? કેવી કાળી આવી છે એમ? નહીં તો કાળી આવી છો, ધોળી આવી છો. જો ના વાઠું વિચાર્યું છું જો જો પિંચુડા ફોન જાય છે આપણા બધું જવાનું છે એટલે જાઉં છું આપણે બધા બોલપેન લેવાનું છે એટલે વોલેશન કરવાનું છે એટલે હું કાંઈ બોલી? અમારે 10માં ધોરણવાળાની વાલી મીટિંગ હતી ને એટલે અમારી સ્કૂલમાં રજા હતી. જાને ખોટી તો વાર નતા આવવાનું કે હા ને રજા હતી મારે. માની નતો ને રજા હતી. આજ 10માં ધોરણવાળાની વાલી મીટિંગ હતી એટલે અમારી સ્કૂલે રજા હતી. ગજા જેમાં છે નિશા 10માની વાલી મીટિંગ હતી. શું છે તો 10માં વાલી મીટિંગ હતી એટલે આજે એમાં છે રજા હતી. કેમ છે કે સિરત કહેતી અને એમાં છે ને આજે આ ચિત્ર દોર્યું તમને બતાવી દઉં. એને છે ને એને આવડી આ ચિત્ર છાપ પાડેલી છે. હું તમને પહેલાં જ કહી દઉં આવડું આ તમને દેખાતો છે તેમાં થોડો છે ને સરખો ગોઠવી દઉં. ગાઈસ હવે થોડી સમય પછી દૂધ લેવા જવાનું છે. જ્યાં બેઠી છે પીછા જો જોવે છે જાડી દેખાતો ને થોડા બાજે ને તોલું કરે આપણે છે ને દૂધ લેવા જાવીએ દૂધ લઈને દૂધ લેવા જાય ત્યારે આપણે પાછો મળીએ. ગાય જો અમે જાવી છીએ. મમ્મી બોલાવે છે. હા જો મમ્મી રાંધે છે, મુઠિયા બનાવે છે. જો
સાંજ બનાવવાનું બનાવે છે ના કૂતરીને ખાવું જ તે બધું ખાવું જ હોય હાલ જવાનું છે દૂધ લેવા જવાનું ચાલ દૂધ લેવા જાવી કેમાં પૈસા નહીં જો હાલ લે લે ગાઈસ જો હું જાઉં છું હવે કૃપાલી આવે છે ઈ લપણીની છે બહુ લપ કરે હાલો આપણે જાવી જો લીપ ઉપર જ જાય છે જો નીચે બધા રમે છે રમતા નથી બધા બેઠા છે જો વાદળા થઈ ગયા છે કૃપાલી આવે છે તો નહીં જોઈ આપણે આ રહી જો તેરમાં મળે પગીશ ગાઈસ જો લીફમાં આવી ગયા છે બી કૃપાલી જો ગાઈસ હા જો ગાઈસ ગઈ હાથમાં મને પગી ગઈ છે ને અમે આવી ગયા લીફમાં આવી ગયા છે ને આપણે દૂધ લેવા જવાનું છે દુકાને ચલો જો ગાઈસ જો નીચે આવી ગયા છે ને હવે જાવીશું કૃપાલી બાય બાય બાટમ નથી બેઠા કૃપાલી દૂધ લેવા ગઈ છે ગલી ઘોડે ખાઈ ખાવતા ગલી ઘોડે બધું ખાઈ ખાઈને આવે છે ગાઈસ જો લિફ્ટમાં આવી ગયા સુધી અત્યારે જો કૃપાલી દૂધ લેવું લઈ લીધું છે બહાર કૃપાલીએ એટલું બધું બપોરનું લાવ્યા છો તમે હે બા એટલું બધું લાવ્યા છે દૂધ પાક બનાવવાનો છે જાવ ન બા લીપ આવી ગયો મારા માળા નો ગાઈસ હમણાં જાદુ થાય કે જો મારી ગયા છે પણ ઘરે કૃપાલી દૂધ ને બધું લઈ લીધું છે ગાઈ જો અત્યારે અમને નીચે હતા તો અમને નીચે કીધું કે અમે આવવાનું છે એટલે અમને જવાના છીએ શું કહેવાય કેન્દ્ર ગાઈસ જોવો કૃપાલી કરે છે મારી મમ્મી મુઠિયા બનાવે છે ગાઈ જો મુઠિયાને બધું બની ગયું છે ને આપણે ખાઈ લેવું આ બ્લોગ અહીંયા પૂરો કરવી આ બ્લોગ તમને ગમ્યો હોય તો ચેનલ લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન ભૂલતા જ નહીં આપણે મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય